આપણે ચણા અને મગ બેને આપણે સરસ પલાળી લીધા હતા. એકદમ મસ્ત જો પલાળી દીધા છે અને એકદમ આપણે સરસ ફૂલી ગયા છે. તો આપણે આને વઘાર કરીશું. વઘાર કરી અને લુખ્ખા ખવાય ને ચણા ચટપટી થાય ને એવો આપણે સરસ બનાવી નાખવાનું છે. પ્રોટીન ભરપૂર આમાં હોય છે અને છોકરાને ખાવાની મજા આવે છે. અને નાસ્તાના ડબ્બામાં ભરી દીધા હોય ને તો એ છોકરું ખાઈ શકે છે. તો આપણે આમાંથી પાણી કાઢી નાખીને કોરા કરી લેવાના છે. આપણે આ બધું છે ફણકાવો હોય તો ફણકાવી શકાય, પણ આપણે ફણકાવાના નથી. આપણે એ મસાને વઘારી લેવાના છે. તો આવી રીતના આપણે કાઢીશું એટલે અંદર પાણી હોય તે બહાર નીકળી જાય. ડુંગળી ને ટમેટું આપણે આને કટિંગ કરીશું. ઝીણું ઝીણું આપણે કટિંગ કરી નાખીશું. ટમેટાને આપણે ઝીણું જ કાપીશું. આપણે લીલો મરચાં બે નાખવાના છે. ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે. થોડોક આપણે આદુનો ટુકડો છીણીને નાખવાનો છે. તો આપણે આદુના ટુકડાને કટિંગ કરીને એની સાલ ઉતારી લેવાની છે. અને આપણે લીલા ધાણાને કટિંગ કરી લીધા છે. આપણે લીલા ધાણા પછી ઉપર નાખીશું. તો હવે આપણે વઘાર કરીશું. આપણે લોયું લેવાનું છે, ચાલુ કરીશું. થોડુંક આપણે અડધી ચમચી જીરું નાખીશું. આપણે એની અંદર હિંગ નાખીશું. આપણે એની અંદર મીઠા લીમડાનું તેલ નાખીશું. અને પછી આપણે આ લીલું મરચું કટિંગ કરીશું એના અંદર આપણે એડ કરીશું. આદુનો ટુકડો છે એને આપણે થોડોક છીણીને નાખી દઈશું. આપણે હવે આ ચણા અને મગ છે એડ કરીશું. હળદર નાખીશું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, પ્રમાણે થોડુંક ખાંડ. સ્વાદ આવે છે અને ખાવાની મજા આવે. 2 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. આપણે 2 મિનિટ થઈ ગઈ છે. હા, એકદમ કૂક થઈ ગયા છે. તો આપણે આને નીચે ઉતારી લેવાનું છે. એક બાઉલમાં એડ કરી દઈશું. તમે આવી રીતના બનાવીને ખાશો ને એટલે બહુ મજા આવશે ખાવાની. આપણે એની અંદર હવે આ ડુંગળી કાપી છે, ટમેટું એડ કરી દઈશું. ટમેટું સડી જાય ને પછી ખાવાની મજા નથી આવતી, એટલે આપણે ઉપર નાખવાનું. તો ઉપર લીલા ધાણા એડ કરીશું. આપણી એકદમ મગ અને ચણા ચટપટી બનાવી છે તો સરસ તૈયાર થઈ ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. એકદમ મસ્ત સુગંધ આવે છે. હાલો ખાવા.